છે આપણને કોઈ અજ્ઞાન નથી આજના સમયમાં કોણ અજ્ઞાન બધાને બધી ખબર છે પણ છતાં આપણે એને છોડી શકતા નથી કેમ કે વિમોહક છે પછી એમાં એમ કહ્યું છે કે વિમોહક છે એટલું નહીં દુઃખદાયી પણ છે દુઃખથી ભરેલો આ સંસાર એટલા બધા આપણે સુખી હોઈએ એટલા બધા સુખી હોઈએ ભલે એકાદી વેળ એવી આવી જાય કે આપણે આંખના આંસુડા સુકાઈ જાય એટલા દુઃખી હોઈએ કેમ કે વિમોહક છે એની ખબર છે આપણે દુઃખથી ભરેલો આ સંસાર અને પછી છેલ્લે મહાપુરુષોએ એમ કહ્યું કે અસાર છે એટલે સાર વગરનો છે આમાં કોઈ પ્રકારનો સાર નથી આછી એવી છાશ હોય ને સાવ આછી એમાં 5-10 દિવસ વલોણું આંકો તો આછી છાશ માંથી થોડું ઘણું માખણ 2-4 અઠવાડિયે નીકળવું હોય તો નીકળે પણ પાણીનો હાંડો કે ગોળી ભરીને 1 મહિનો વલોણું આંકો એમાં કાંઈ નીકળે નહીં કેમ કે પાણી અસાર છે એમાં સાર જ નથી તો ક્યાંથી નીકળે પાતળી પણ છાશ છે એમાં સાર છે એટલે ગમે એટલી મહેનત કરવાથી થોડું થોડું નીકળવું હોય તો નવની માખણ એમાંથી નીકળે પણ પાણીમાંથી જિંદગી આખી વલોણા આખી તો કાંઈ નીકળે નહીં એમાં સંસાર છે પાણીના હાંડા જેવું આમાં ગમે એમ તમે ઘૂમો ક્યાંય માખણ નીકળે એવું છે જ અસાર છે અને દુઃખદાયી છે દુઃખથી ભરેલો છે આપણે આવ્યા હોય સપરિવાર સાથે એમાંથી એક વિખૂટું પડે એટલે દુઃખ નિર્માણ તો ભગવાન સુતજીએ કહ્યું ધાન્વંતરી દ્વાદશમો દદે કમષ્ઠ રૂપેણ પૃષ્ઠ એકાદશે વિભો ત્યારબાદ ભગવાન હરિએ કૂર્મ રૂપ ધારણ કર્યું દેવન દાનવોએ જ્યારે સમુદ્રનું મંથન કર્યું અને મેરુ પર્વતનો રવૈયો કર્યો શેષનાગના નેત્રા કર્યા એ સમયે પર્વત પાતાળમાં ઉતરતો હતો દેવતાઓનું કાર્ય કરવા માટે ભગવાને કૂર્મ રૂપ ધારણ કરી અને મંદરાચલ પર્વતને પીઠ ઉપર ધારણ કર્યો એ પણ ભગવાનનો અવતાર કૂર્મ રૂપે ભગવાન પ્રગટ્યા પછી ધન્વંતરી સમુદ્ર મંથન માંથી જે અમૃતનો કુંભ લઈને નીકળ્યા જે ભગવાન એને ધન્વંતરી કહેવામાં આવે એ પણ ભગવાનનું રૂપ છે એનો અવતાર અપાયત સુરાનામ મોહિન્યા મોહયતમ સ્ત્રિયા દેવોના હાથમાંથી અમૃતનો કુંભ છૂટવીને જ્યારે દૈત્યો ભાગ્યા ત્યારે રાક્ષસોને મોહિત કરવા માટે દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી ત્યારે નારાયણ વિશ્વ મોહિનીનું રૂપ લઈ અને મોહિની એવી સ્ત્રીનું રૂપ લઈને ભગવાન પ્રગટ્યા ઈ પણ ભગવાનનો અવતાર છે મોહિની રૂપ લીધું ભગવાન ત્યાર પછી પંચદશ વામકમ કૃત્વા ગાદ્વરમ વલય અવતારે ષોડશમે પશ્યન બ્રહ્મનૃપાદ પંચદશકં કૃત્વા વામનમ વલે પછી ભગવાન વામન રૂપે અવતાર લઈ બલિરાજાને છેતરવામાં જ્યારે દેવતાઓનું કાર્ય કરવા માટે અદિતિ માતાએ કશ્યપે જ્યારે ભગવાનની સ્તુતિ કરી ત્યારે એમને ત્યાં ભગવાન વામન રૂપે બટુક બ્રાહ્મણનું રૂપ લઈ અને ભગવાન પ્રગટ્યા દેવતાઓનું કાર્ય કરવા અને બલિનો અહંકાર ઉતારવા માટે ત્યાર પછી 16મો અવતાર ભગવાનનો અવતારે ષોડશમે પશ્યનમ બ્રહ્મ બૃહો નૃપાત હય વંશના ક્ષત્રિયો જ્યારે નીતિ ચૂક્યા
અને બ્રાહ્મણોનો દ્રોહ કરવા લાગ્યા, બ્રાહ્મણોને મારવા લાગ્યા, એ સમયે એની શાન ઠેકાણે લાવવા માટે પરમાત્માએ પરશુરામ રૂપે અવતાર લીધો. જામદગ્નિ ને રેણુકાજીને ત્યાં ભગવાન પરશુરામ રૂપે પ્રગટ્યા અને બ્રાહ્મણોનું કલ્યાણ કર્યું. એ પણ ભગવાનનો અવતાર છે. તત સપ્તદશો જાતઃ સત્યવક્તા પરાશરઃ. ત્યાર પછીનો ભગવાનનો અવતાર વેદવ્યાસ. સત્યવતી અને પરાશર ઋષિને ત્યાં ભગવાન વેદવ્યાસ રૂપે પ્રગટ્યા. અને વ્યાસ એટલે વિશાળ સમગ્ર જગ્યાએ પથરાયેલા, એને વ્યાસ કહેવામાં આવે. જગતની અંદર જે શાસ્ત્ર રચ્યા, 4 વેદ, 18 પુરાણ, ઉપનિષદ, જે કઈ શાસ્ત્રના પુસ્તકો છે અને જેટલા વક્તાઓ બધા બોલે છે, જેટલા મંત્રો છે, જેટલી સ્તુતિ છે, આ તમામ વસ્તુ વેદ વ્યાસની રચાયેલી છે. વ્યાસનું હેઠું જ બધા બોલે એમ કહ્યો. વ્યાસનું બોલેલું જ બધા બોલે છે. તો ભગવાન વેદ વ્યાસ ભગવાનનો અવતાર ગણવામાં આવે. નરદેવ માં ઉત્પન્નો સુરકાર્ય ચિકીર્ષ્યા. ત્યાર પછી ભગવાન નારાયણે ઈક્ષ્વાકુ વંશની અંદર સૂર્યવંશમાં કૌશલ્યા અને દશરથને ત્યાં ભગવાન રામ રૂપે અવતાર લીધો. પૃથ્વીનો ભાર ઉતારવા માટે, દેવતાઓનું કાર્ય કરવા માટે. એ પણ ભગવાનનો અવતાર છે. રામ રૂપે ભગવાન પ્રગટ્યા અને મર્યાદાઓનું જ્ઞાન કરાય. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા. શા માટે? કે મર્યાદાથી ભરેલા છે. રામનું સ્મરણ કરવાથી જીવનમાં મર્યાદા નિર્માણ થાય. ભરતનું સ્મરણ કરવાથી જીવનમાં ત્યાગના સંસ્કારો આવે. આપણે ત્યાં પહેલા નામ એવા પાડતા. શું કામ? કે જેવા નામ પાડીએ ને એવા એનામાં ગુણ આવે. એટલે દેવતાઓના નામ ઉપરથી બધા નામ હોય. નારાયણ, ગોવિંદ, રામ, આ બધા જ નામ પાડતા. શા માટે? કે એના ગુણ એનામાં ઉતરે. હવે અત્યારે તો નામ જ બધા વીઆઈપી થઈ ગયા. ભૂલી ગયો નામ એક મને આવડે. ઘણા બધા નામો. નામથી ગુણ નિર્માણ થાય, ખાવાથી ગુણ નિર્માણ થાય, બધું પીવાથી ગુણ નિર્માણ થાય, સંગત કરવાથી ગુણ નિર્માણ થાય. આપણે જેવો સંગ કરીએ ને એવો રંગ લાગે આપણને. બંધાણી પાસે 5-10 દિવસ બેહો મોજ આવે. હા, એ તમારે લાગેલું જ હોય 4 સમય. કોઈ મકમ હોય તો વાત અલગ છે, બાકી એના ગુણ એનામાં. ગુરુના ગુણ શિષ્યમાં આવે. માત પિતાના ગુણ તો બાળકમાં હોય જ, પણ ગુરુના ગુણ પણ શિષ્યમાં આવે. એક પરંપરા છે. એટલે જ તો મહાપુરુષો જોઈને શિષ્ય બનાવતા, ગમે એને ન બનાવતા. ચેલો કરવો હોય સમજીને કરવો ભાઈ. અને શિષ્ય એવો હોવો જોઈએ જે ગુરુનું કલ્યાણ કરે. ગુરુ એવો હોવો જોઈએ કે જે શિષ્યને ભવસાગર તારે. બાકી તુલસીદાસજી એવું કહ્યું કે ગુરુ શિષ્યના ગુણ દોષ ભોગવે, ચેલાના ચોથા ભાગનું પાપ ગુરુને ભોગવવું પડે તો જ ગુરુ કોકનો થવાય. નકરી દક્ષિણાઓમાં હાલે નહીં. રામાયણમાં એમ કહ્યું, હરઈ શિષ ધન શોક ન હરઈ, હરઈ શોક ન હરઈ, સો
ઘોર નરકમાં પરઈસો જે ગુરુ શિષ્યનું કલ્યાણ ન કરી શકે એ નરકનો અધિકારી બને, એને નરક ભોગવવા પડે. તો એના ગુણ પણ બાળકમાં આવે. ભગવાન સુતજીએ કહ્યું કે રામ એ મર્યાદાની મૂર્તિ છે. રામનું સ્મરણ કરવાથી જીવનમાં મર્યાદા નિર્માણ થાય અને ભરતનું સ્મરણ કરવાથી આપણા જીવનમાં ત્યાગ આવે. પરમહંસજીએ એટલી બધી હનુમાનજીની ઉપાસના કરી કે 4 આંગળનું પૂંછડું ઉગ્યું, વાય પૂછ ઉગ્યું. મહાકાળીની એટલી બધી ઉપાસના અને એવી ઉપાસના જે ઉપાસના લે એને પ્રાપ્ત કરીને પછી મૂકે. જેની જેની તમે ઉપાસના કરો એનો રંગ તમારામાં લાગે. અને જો ન લાગે તો સમજવાનું કે આપણામાં આવ્યું જ નથી, આપણે ખોટા જ આંખી. જે ગુણ એના ભગવાન, આપ તો બધા હરિભક્તો આમાં વિદ્યમાન છો, બિરાજો છો. ભગવાન સ્વામિનારાયણ જે પરમ પદને આપનારા છે અને નિજ જ્ઞાન દ્વારા શિષ્યોનું કલ્યાણ કરનારા છે, સેવકોનું અનુયાયી શ્રેય કરનારા. હવે એમાં તો કેટલું બધું દંડવત કરવા અને ભગવાનને વહેલી પૂજા કરવી, સમયસર ઉઠવું, લસણ ડુંગળીનો ત્યાગ કરવો, જે તામસી પદાર્થ હોય ખાવું નહીં. બહુ ચુસ્ત ધર્મ છે. એમાં બ્રાહ્મણોની સેવાય બહુ કરે છે ઘણા બધા. તો આ બધો મહિમા ઈ જાણે છે. ઈ બાકી તો હું સાથ કરીને વૈયા જાય એવા ઘણા છે. હા, પગે નથી લાગતું. કેમ છો? આને શું ખબર હોય શું ધર્મ છે, છતાં હાલે. તો આ બધો મહિમા છે. જેનો આશ્રય લીધો એના ગુણ જો આપણા ન આવે તો એનો કોઈ અર્થ હોતો નથી. આપણાથી કાંઈ એવું કામ થઈ જાય ને કોઈ 2 જણા સમજેલા આપણને એમ આવીને ઘરે આવીને કે ભાઈ તમે કોના દીકરા છો એ તો જોવો, આટલું કહે તો આપણને બહુ દુઃખ લાગી જાય. આમ એમ થઈ જાય કે આવું ન કરાય. એટલી ખુમારી જીવનમાં હોવી જોઈએ. સીતાજીના પિયરમાં સંપત્તિનો પાર નહોતો અને સીતાજીએ ધરતી ઉપર કેટલી વાર પગ મૂક્યા એ આંગળીના વેઠે ગણી શકાય એટલું સુખ સીતાજીને હતું. છતાં પણ સીતાજીએ ત્યાગ કર્યો, ભગવાન રામજીએ ત્યાગ કર્યો સીતાજીનો. ત્યારે એક ગુપ્તચરને બોલાવીને પત્ર લખીને એના પિતાને મોકલ્યો હતો. તો સીતાજી એમ કહી શકત કે ભાઈ મને પિયરમાં મૂકી જાઓ, મારે અહીં નથી રહેવું, તમને અનુકૂળતા ન. પણ સીતાજીએ પત્ર લખીને પિતાને એવી ભલામણ કરી કે મારા ત્યાગ પછી તમે રામનું ધ્યાન રાખજો, અયોધ્યાનું ધ્યાન રાખજો. અને ઈ ક્યાં છે એવું પણ એમાં ઉલ્લેખ નહોતો. વાલ્મીકીના ઋષિના આશ્રમમાં હતા પણ પત્રમાં એવો ઉલ્લેખ નહોતો કે સીતાજી કઈ જગ્યાએ. તો આ જે સંસ્કાર, જે ગુણ આપણામાં હોવા જોઈએ. ત્યાર પછીનો ભગવાનનો અવતાર છે કૃષ્ણ પરમાત્મા, બલરામજી. કે રામ કૃષ્ણ બલરામો ભવો હલધર રૂપે ભગવાન પ્રગટ્યા. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ જેણે દિવ્ય લીલા પૃથ્વી ઉપર કરી. પછીનો અવતાર ભગવાન બુદ્ધનો, જે ધ્યાન અવસ્થા રહેતા. અને પછી જે અવતારો છે એનું ભવિષ્ય વાકેલું છે ભાગવત. ત્યાં સુધી ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય સુધીનું ભગવાન સુતજીએ લખ્યું. અને પછીના જે અવતારો છે એમાં બુદ્ધ અવતાર, કલ્કી અવતાર, હંસ અવતાર, હયગ્રીવ અવતાર, આ બધા અવતારો થશે એવું ભવિષ્ય વાક્ય. કુલ મળીને 24 અવતારની કથા ભગવાનની.
કેમ કે ભગવાન સંભવામી કસ્મિન યુગેન પ્રવૃત્તેયમ સ્થાને વાકેનો હેતુ કૃતઃ સંચોદિતઃ કૃષ્ણ કૃતવાનમ સહિતા. હે સુતજી, તમે ખૂબ સારા વક્તા છો મહારાજ. એવી સરળ રીતે આપ અમને કથા સમજાવો. શબ્દકારી ઋષિએ પૂછ્યું કે જેનાથી અમારા હૃદયમાં ભગવાન પ્રત્યેની ભાવના જાગે અને ભગવાનની ભક્તિ નિર્માણ થાય એવી કથા આપ અમને સમજાવો. કે ભગવાન કૃષ્ણ એનો અવતાર, નારાયણના અવતાર તો યુગે યુગે થયા છે. સંભવામી યુગે યુગે. ત્યારે વળી કોઈ મહાપુરુષો તો એમ કે ક્ષણે ક્ષણે ભગવાનની પ્રાપ્તિ થાય. ભગવાન તો હરિવ્યાપક છે, સર્વત્ર છે, દરેક જગ્યાએ ભગવાન છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે પ્રગટ હોઈ મેરા. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે પ્રગટ હોઈ મેરા. અરે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે પ્રગટ હોઈ મેરા. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે પ્રગટ હોઈ મેરા. ભગવાન જ્યાં પ્રેમ હોય ત્યાં પ્રગટે છે. હરિવ્યાપક છે, સર્વ જગ્યાએ ભગવાન વ્યાપક છે. દરેક જગ્યાએ ભગવાન ભ્રમણ કરે છે. પણ પ્રેમ હોય ત્યાં ભગવાન પ્રગટે. વ્રજમંડળના સાધુ એક એક વૃક્ષની અંદર ભગવાનનું દર્શન કરે, કેમ કે એ એવું માને છે કે વૃક્ષમાં પણ ભગવાન છે. મીરાબાઈ પણ એવું કહેતા કે નામે જાનું આરતી વંદન, નામે જાનું ना पूजा की रीत सखीरी में तो प्रेम दीवानी मेरो धरधन जाने कोई. सखीरी में तो प्रेम दीवानी मेरो धरधन जाने कोई. अरे नामे जानू आरती वंदन, नामे जानु आरती वंदन, ना पूजा की रीत सखीरी में तो प्रेम दीवानी मेरो हरदन जाने कोई. सखीरे में तो प्रेम जाने कोई. दर्द की मारी बन बन भटकूं, भेद मिला नहीं को. दर्द की मारी बन बन भटकूं, भेद मिला नहीं. मेरा दर्द तब रे मिटे जब वैद सावरियो होय. सखीरे में तो प्रेम दीवानी मेरो धरधन जाने कोई. सखीरे में तो प्रेम दीवानी मेरो धरधन जाने कोई. દરેક જગ્યાએ હરિ વ્યાપક છે. જ્યાં હૃદયમાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા પ્રગટે. શબરી કહા વેદ પુરાણ પઢી, શબરી ક્યાં વેદ ભણવા ગઈ, છતાં પણ ભગવાન એના આશ્રમે એની કુટિયાએ પધાર્યા. પ્રેમથી પ્રભુ પ્રગટે છે. ભક્ત માળમાં એવા અનેક ભક્તો છે કે જે ભગવાન એના માટે પ્રગટે છે, ભગવાન એના માટે આવે છે. મીરાને માટે ભગવાન આવ્યા. સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ મીરાબાઈ માટે તો એવું લખાણું
કે સાયુજ્ય મુક્તિ બે જ વ્યક્તિ ભક્તમાળની અંદર પ્રાપ્ત કરી શક્યા. એક નરસિંહ મહેતા જે પરમ વૈષ્ણવ હતા અને એક મીરાબાઈ જે બંને સાયુજ્ય મુક્તિ મળી. સાયુજ્ય મુક્તિ એટલે સદેહે ભગવાનમાં સમાવવું એને સાયુજ્ય મુક્તિ કહેવામાં. કે એનું શબ એનું શરીર પડ્યું ન રહે, એના શરીરના અગ્નિ સંસ્કાર કરવાના નહીં, સદેહે આ દેહ સહિત ભગવાનમાં સમાઈ જવું એને સાયુજ્ય મુક્તિ કહેવામાં. એ બે જ વ્યક્તિ લઈ શક્યા, એક મીરા બીજા ભગવાન નરસિંહ મહેતા. એટલી બધી ભગવાનની ભક્તિ કરી, એટલી બધી ભક્તિ કરી, અને વળી પ્રેમ લક્ષણા ભક્તિ પાછી. કોઈ વેદ આધારિત ભક્તિ એવું નહીં, મંત્ર સ્તુતિ બોલવી, પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમથી પ્રભુનું સ્મરણ, પ્રેમથી કીર્તન કરવા. મહેતાજીએ તો એટલા બધા પદ રચ્યા નરસિંહ મહેતા એ ભગવાન માટે. આ પ્રભાતિયા પેલા ગવાતા એ નરસિંહ મહેતાના જ રચેલા છે. એટલી બધી ભક્તિ ભગવાનની કરી. એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિન્યાધેનમાં કોણ જાશે. એ જાગને એ દૈતણા દૈઠરા અન ગીતણા ઘેબરા કઢિયેલ દૂધડા કોણ પીશે. એ જાગને કૃષ્ણ ગોવાળિયા તુજ વિન્યાધેનમાં કોણ જાશે. એ જાગને એટલી બધી ભક્તિ કરી, એટલી બધી ભક્તિ કરી. કોઈએ આવીને એમ કહ્યું કે મહેતાજી તમારા એકના એક પુત્રનું અવસાન થયું. ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું જે જાણ્યું જગત ગુરુ જગદીશે તે તણો ખરખરો ફોપ કરવો. જે ભગવાનની માયાથી રચાયેલું છે અને ભગવાનની મરજી વગર કાંઈ થઈ ન શકે એનો ખરખરો કે એનું દુઃખ લગાડીને મારે શું કરવું? જે મારા હાથમાં જ નથી એનો અફસોસ મારે શું કરવું? જે વસ્તુ આપણી છે જ નહીં. વળી થોડો સમય વ્યતીત થયો, કોઈ આવીને સમાચાર આપ્યા કે મહેતાજી તમારા પત્નીનું અવસાન થયું. ત્યારે નરસિંહ મહેતા એમ કહ્યું ભલું થયું ને ભાંગી જંજાળ, હવે ભજશું સુખેથી શ્રી ગોપાલ. તો હવે મારી ઈ ચિંતા વહી ગઈ કે ટાઈમે ઘરે આવવું ને વળી એનું સાંભળવું, આ બધું ઈ હવે તો નિરાતે ભગવાનનું ભજન કરશું. પણ છતાં પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા ભગવાન 52 વખત આવ્યા. કેટલી વખત? 52 વખત નરસિંહ મહેતાને મળવા માટે ભગવાન કૃષ્ણ જુનાગઢની ભૂમિ ઉપર પધાર્યા. અને 52 વખત આવીને મહેતાજીને પૂછ્યું કે તમારા દુઃખ કાંઈ હોય તો બતાવો. નરસિંહ મહેતાએ કહ્યું પ્રભુ મારી જેવું સુખી કોઈ છે જ નહીં. હવે આને ખાવા કાંઈ નહોતું, પહેરવા વસ્ત્ર બરાબર એના ઘરમાં નહોતા, પણ ક્યારેય પ્રભુને રજૂઆત એને કરી નહીં કે પ્રભુ મને કાંઈક આપો. અને બીજું કે નાગર બ્રાહ્મણો નાગર નાય એને નરસિંહ મહેતાને સુખ લેવા દીધું નહોતું. જગતે એને બરાબર જીવવા દીધા નહોતા, પણ ક્યારેય એને એમ ન કહ્યું ભગવાન કૃષ્ણને કે મને આમાંથી બચાવો, મારી રક્ષા કરો. કેટલી વાર ભગવાને આવીને પૂછ્યું. નરસિંહ મહેતાનો પરિવાર બહુ દુઃખી છે. જેટલી ભક્તિ કરી એટલું જ સામું દુઃખ ભોગવ્યું છે. તો એને પ્રેમ લક્ષણા ભક્તિ છે. નરસિંહ મહેતાના દીકરાને જોવા માટે
પુરોહિત બ્રાહ્મણ આવ્યા. પેલા બ્રાહ્મણો આવતા શ્રીફળ લઈ, અને બ્રાહ્મણો જે નક્કી કરીને જાય ને એ માન્ય ગણાતા. હવે અત્યારે ઘણા કહે છે, અમને ભલામણ કરે કે દાદા પેલા બ્રાહ્મણો જ જાતા, હવે તમે કઈક ગોઠવો કે ગોતો. પણ પેલા જે અમારું મહત્વ હતું એ હવે નથી. વાંધો ન્યા તો એ પુરોહિત બ્રાહ્મણ આવ્યા. આવીને બંસીધર નરસિંહ મહેતાના મોટા ભાઈ એમના ઘરે ગયા. કેમ કે હર્યું ભર્યું ઘર, સુખ સંપત્તિથી ભરેલું, એના ઘરે ગયા. ઉનાથી આવ્યા એટલે કહ્યું કે તમારા પુત્રને માટે હું શ્રીફળ લઈને આવ્યો છું, તમારા પુત્રને મારે જોવો છે. મદન મહેતાની દીકરીનું શ્રીફળ છે. એટલે બંસીધરનો જે દીકરો હતો એ મંદ બુદ્ધિનો, એને જોયું પુરોહિતે, બરાબર ધ્યાનમાં ન આવ્યું. એટલે એને કહ્યું કાંઈ વાંધો નહીં, જય શ્રી કૃષ્ણ, હવે મને રજા આપો, આ શ્રીફળ મારે ક્યાંક બીજી આપવું પડશે, આ તમારો દીકરો મને અનુકૂળ નથી. એટલે એને સામાન્ય રીતે આપણને કોઈ આવીને ઘરે એમ કે એટલે થોડુંક પેલું તો થાય, એટલે એને ક્રોધ ચડ્યો. એને કહ્યું કે ભાઈ હવે તમે ઉભા રહો પુરોહિત, હવે તમારે જો સારું ઠેકાણું જોતું હોય ને તમારી દીકરીને હેઠો પગ ન મૂકવો પડે, આવું સુખ જોતું હોય તો નરસિંહ મહેતાને ઘરે વિયા. એને ખબર છે કે ત્યાં કાંઈ ઓલાને ઘરે અનાજ ના વાંધા હતા કે આ જુનાગઢમાં સુખી ઘર નરસિંહ મહેતાનું છે, તમારી દીકરી સુખી કરવી હોય તો મારું ઘર ધ્યાનમાં ન આવ્યું, હવે ન્યા વયા ગયા. એટલે પુરોહિત બિચારો શ્રીફળ લઈને ન્યા આવ્યો, એને ખબર નહીં કે આ ગરીબી છે. હવે આવ્યા આંગણામાં, એટલે આંગણામાં આવતા ભક્તિમય પ્રકાશ જોયો. નરસિંહ મહેતા ઓટલા ઉપર બેઠા બેઠા આંગણામાં પ્રભુ નામ સ્મરણ કરતા હતા. અને પુરોહિતે આવીને કહ્યું કે જય શ્રી કૃષ્ણ મહેતાજી, કે ભાઈ પધારો, આવો બાબુ બેસો. કે મહેતાજી તમારા ઘરે એટલા માટે હું આવ્યો છું કે હું ઉનાથી મદન મહેતાની દીકરીનું શ્રીફળ લઈને આવ્યો અને મારે એની સગાઈ નક્કી કરવી છે. એટલે એક જગ્યાએ ગયો પણ ગમ્યું નહીં, એને તમારું ઘર બતાવ્યું છે તો તમારા ઘરે હું આવ્યો છું, તમારા દીકરાને મારે જોવો. નરસિંહ મહેતાએ માળા ફેરવતા એવું કહ્યું કે ભાઈ જગતના વ્યવહારની ખબર તો મારા પત્ની જે છે માણેક મહેતી એને હોય, મને આ બધી ખબર ન હોય. અને મારા પત્ની પાણી ભરવા ગયા છે, હમણાં આવે તો એની આરે વાત કરી લ્યો, મને આમાં કાંઈ ખબર ન પડે. આમ કઈ નીતો નીકળી ગયા મહેતાજી કે જગત વ્યવહારની મને ખબર નથી. અને માણેક મહેતી ફાટેલા તૂટેલા વસ્ત્ર, થીગડા મારેલા વસ્ત્ર પહેરીને પાણી ભરીને આવ્યા. અને એને આ ખબર પડી કે મારા દીકરાને જોવા પુરોહિત આવ્યા છે. હવે એ માને કેટલો હરખ હોય, દીકરાનો સંબંધ નક્કી થાય ને ત્યારે વધારે વધારે હરખ હોય તો માને હોય, એટલો બધો ઉમંગ. અને પછી વાંધોય વધારે વધારે માને જ હોય. આમાં ઓલા ભાઈ તો જેઠથી બહાર જ હોય. અને તમે પૂછો દીકરાનો ઓવન પૂછો તો એમ કે મારા સસરાનો મને જરાય વાંધો નથી. પણ આગળ જે કે તો ઈ માતા એટલી બધી હરખાણી માણેક મહેતી કે મારા દીકરાને જોવા આવ્યા. એકદમ ઓરડાની અંદર, રૂમની અંદર ગયા અને શામળ શાહ દીકરાને બોલાવ્યો કે બેટા જલ્દી તૈયાર થા, તને જોવા માટે મહેમાન આવ્યા, પુરોહિત આવ્યા. હવે દીકરો બિચારો જૂનો પુરાણો પટારો ખોલીને એમાંથી કપડા મેળો કાઢવા, જેટલા નીકળે એટલા બધા ફાટેલા તૂટેલા નીકળે, જેટલા નીકળે એટલે નારાજ થઈ ગયો શામળ શાહ. અને એને માતાને રજૂઆત કરી કે માં, જેટલા કપડા છે એ બધા ફાટેલા તૂટેલા છે, સારું વસ્ત્ર મારી પાસે નથી. ત્યારે માણેક મહેતી બહુ સરસ બોલ્યા કે જોવા આવેલો જે પુરોહિત છે એ પરીક્ષાર્થી કહેવાય. ઈ જો પાંગળો હશે ને તો તારા વસ્ત્રને જોશે,
અને એ સદગુણ સંપન્ન હશે તો તારા સંસ્કારને જોશે. એટલે વસ્ત્ર બદલવાની જરૂર નથી, જેમ છો એમ ત્યાં વયો રહે. સામરસાએ આવીને જે પરિસ્થિતિમાં હતા એમ આવીને વિવેકથી મળ્યા. વિવેક એક મહાન છે. માણસમાં ગુણ એક વિવેક હોવો જોઈએ. એટલું બધું સુંદર સન્માન એનું પુરોહિતનું કર્યું. એટલે એને કહ્યું નરસિંહ મહેતાને કે શુભ મુહૂર્ત જુઓ અને આ શ્રીફળ તમારા દીકરા માટે હું આપતો જાઉં છું. એ પ્રેમ લક્ષણા ભક્તિ. દીકરાની સગાઈ થઈને માતા હર્ષિત બની. ઇતિહાસ કથા વ્યાખ્યાન મહેતાજીનું ઘણું બધું લાંબુ છે. પણ એ લગ્ન થયા ને એ સમયે મોટા ભાઈના દીકરાનું મૃત્યુ થયું અને નરસિંહ મહેતાના ભાભી એના પગમાં પડ્યા કે તમારી પાસે વારે વારે ભગવાન આવે છે, મારો દીકરો મને પાછો અપાવો. માં તરીકે હું કલ્પાંત કરું છું કે મારો દીકરો મને પાછો આવે. તમારે જ્યારે બોલાવો ત્યારે ભગવાન આવે. હવે નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે ભાઈ આ કામ માટે તો ભગવાનને કેમ બોલાવા, છતાં પણ મહેતાજીએ કેદારો ગાય અને કૃષ્ણને બોલાવ્યા. ત્યારે ભગવાન કૃષ્ણએ એવું કહ્યું કે હે મહેતાજી, એના આયુષ્ય પૂર્ણ થયું એટલે એનું મૃત્યુ થયું છે. એને કાંઈ તમારા લીધે મૃત્યુ કોઈ પણ પ્રકારે થયું નથી, એની આવરદા પૂરી થઈ. એટલે ત્યારે નરસિંહ મહેતાએ એવું કહ્યું, પ્રભુ તો એને સર્જીવન કરવો હોય તો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે સર્જીવન જો એને કરવો હોય અને તમારી ઉપર તમારા દીકરાના પ્રસંગમાં આવેલા છે એટલે કલંક લાગ્યું કે શામળશાની જાનમાં અમારા દીકરાનું મૃત્યુ થયું. કલંકને ધોવા માટે જો તમારે એને સર્જીવન કરવો હોય તો આવરદા કોકની આપવી પડે. નરસિંહ મહેતાએ કહ્યું મારી જ આપી દો, કોકની શું કામ. ત્યારે ભગવાન કૃષ્ણએ કસોટી કરીને એવું કહ્યું કે હે મહેતાજી, તમે તો આત્મજ્ઞાની છો અને આત્મજ્ઞાની પોતાના શરીરને પોતાનું ન માને. તમે તો મને અર્પણ થયેલા છો, તમારા ઉપર તમારો હક નથી મારા. એ સિવાય કોઈની આવરદા આપો. ત્યારે કહ્યું મારા પત્નીની કે ન ચાલે ભગવાન, કેમ કે પતિવ્રત ધર્મનું પાલન કરે અને એને મેં અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપેલો છે. ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું તો પ્રભુ શું થાય. ભગવાને એમ કહ્યું કે આનું માપી લઉં, કસોટી કરું. એટલે ભગવાને કહ્યું તારો દીકરો જે મંડપની અંદર ફેરા ફરે છે શામળશાની આવરદાને હાથ તોય હરજીવન થાય. નરસિંહ મહેતાએ કહ્યું પ્રભુ એમાં પૂછવાનું હોય, મારો દીકરો છે ને એની આવરદા આપી કરો હરજીવન. બોલા કે તમારા દીકરાને પૂછવું નહીં પડે કે નહીં, પૂછવાની મારે જરૂર નહીં. મારા સંતાન ઉપર મને ભરોસો છે. એ બાપને કેટલો વિશ્વાસ હશે કે દીકરાની આવરદા દીકરાને પૂછ્યા વગર બીજાના હિત માટે આપી દીધી. સાંજનો સમય થયો, જાન પરણીને ઘરે આવી અને શામળશા પિતાને પગે લાગવા માટે ગયો. ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું બેટા તને એક મારા વાત કરવી છે. બોલો પિતાજી. કે તું આજ પરણીને તો આવ્યો, પણ બેટા આ સંસારની માયા આમે છૂટે એમ નથી. આ તો પ્રભુની માયા છે, પ્રભુની લીલા છે. આ જગત માયાથી બંધાયેલું છે. પણ આ દેહ જો કોઈને ઉપયોગી થતો હોય, કોઈને કાયમ આવતો હોય તો એનું બલિદાન દેવામાં કાંઈ વાંધો કે બિલકુલ નહીં પિતાજી, આપવાનું જ હોય. કે તો તારી આવરદા મેં મોટા ભાઈના દીકરાને જીવાડવા માટે આપેલી છે તો વાંધો નહીં ને. કે નહીં તો બેટા આવતીકાલ સવારે તમારે પ્રયાણ કરવાનું છે. શામળશાએ કહ્યું ભલે પિતાજી, જેવી આપની ઈચ્છા. પત્નીની પાસે ગયા. પત્નીએ પુષ્પની માળા ફૂલનો હાર પહેરાવવા માટે આવ્યા. ત્યારે શામળશાએ કહ્યું કે દેવી બંધનની હોય તો દૂર રાખજો અને મોક્ષની હોય તો પહેરાવી દીધી.
એટલે એની પત્ની સમજી કે ભાઈ આવી વાત કરો છો, આજના સમયે યોગ્ય નથી કે હા દેવી, મારા પિતાએ મારી આવરદા કોઈને આપી દીધેલી છે અને સવારે મારે પ્રયાણ કરવાનું છે સ્વર્ગલોકનું. ત્યારે શામળશાના પત્ની પણ મૃત્યુ પામવા માટે તૈયાર થયા. સવારનો સૂર્યોદય થયો, પતિ પત્નીએ પ્રાણનો ત્યાગ કર્યો બીજાને જીવાડવા માટે. નરસિંહ મહેતાના પત્ની માણેક મહેતી પુત્રના વિયોગમાં ઝૂરી ઝૂરીને થોડા સમય એણે પણ પ્રાણનો ત્યાગ કર્યો. પછી એક દીકરી જે કુંવરબાઈ સાસરે હતા વડનગર, એને એના પિયરી આવે પરિણ્યા પછી ક્યારે પાછી જ ન આવવા દીધી. સસરા પક્ષવાળા ક્યારે પિયરમાં પાછી ન. તો આ પરિવાર પ્રેમ લક્ષણા ભક્તિ, નહીતર એટલી બધી એની ભક્તિ હતી મહેતાજી, પણ બહુ દુખી પરિવાર હતો. તો ભગવાન સુતજીએ કહ્યું કે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ પ્રગટ ઓહી મે જાન. કિમ વા ભાગવતા ધર્માન પ્રાણીના નિરૂપિતા પ્રિયા પરમંસાનામ તમ યવ વિચ્છત પ્રિયા. વ્યાસજીએ ચિંતા વ્યક્ત કરી. ભગવાન સુતજી કથા કહે છે 4 વેદ 18 પુરાણ ઉપનિષદ આ બધી જ રચના કર્યા પછી ભગવાન વેદ વ્યાસના હૃદયમાં ખેદ સંશય ઈ મટ્યો નહીં. એટલે એને મન ઉદાસ રહે કે આટલું બધું કરવા છતાં મારું મન ઉદાસ કેમ. વેદ વ્યાસ એક વખત ફરતા ફરતા નારદ મુનિ એમને ત્યાં પધાર્યા. ભગવાન પ્રિયા યશો ભગવતો મલય. નારદ મુનિનું આગમન છે. નારદજીનું યોગ્ય સન્માન કર્યું અને નારદજીને વેદવ્યાસ વચ્ચે સંવાદ થયો. એ સમયે ભગવાન નારદ મુનિએ વેદવ્યાસને પૂછ્યું કે આપ તો પ્રકાંડ વિદ્વાન છો, જ્ઞાનના અથાગ સાગર છો મહારાજ, અને તમારા ચહેરા ઉપર ઉદાસીનતા કેમ છે? આપનો ચહેરો સુકાયેલો કેમ છે? કંઈક ચિંતામાં હોય એવું લાગે. ત્યારે ભગવાન વેદવ્યાસે કહ્યું, એટલે વેદવ્યાસ એટલે મહાપુરુષ, છતાં પણ એ ચિંતામાં. એટલે ભગવાન વેદવ્યાસે કહ્યું કે આટલા શાસ્ત્રો, આટલા પુરાણો, આટલા ઉપનિષદો બધું જ કરવા છતાં હજી મારા મનને સંતોષ નથી અને મારું મન પીડાથી વ્યાકુળ છે કે એવું કયું કર્મ હજી કયું કામ બાકી છે કે જેનાથી મારા આત્માને આનંદ આવે. ત્યારે નારદ મુનિએ એને કહ્યું કે હે નારદ મુનિ, હા વેદવ્યાસ, આત્મકલ્યાણ માટે તમે કાંઈ કર્યું નથી, બીજા માટે ઘણું બધું કર્યું, પોતાના માટે કાંઈ કર્યું નથી. ઘણી વાર એવું બને કે આપણે બીજા માટે લાડ કરતા હોય, ઘણું બધું કરતા હોય, પણ પોતાના માટે કાંઈ કરતા નથી. તો આત્મકલ્યાણ માટે શું કરવું? કે ભાગવતની રચના કરો. શ્રીમદ ભાગવત પુરાણ છે જેની અંદર ભગવાન કૃષ્ણની દિવ્ય લીલાઓ છે. અને બીજું કે હે વેદવ્યાસ, શ્રીમદ ભાગવતની કથા વાસનાઓની છૂટી કરાવશે અને એમાંથી છોડી શકે આ સંસાર, એવી પણ વૃત્તિ અને જ્ઞાન વૈરાગ્યને દ્રઢ બનાવે અને વૈરાગ્ય એવો જગાડશે હૃદયમાં કે તમે આ બધામાંથી મુક્ત પ્રાપ્ત કરશો. એટલે ભગવાન વેદવ્યાસને કહ્યું આપ એવી રચના કરો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય 3 વસ્તુ જીવનમાં હોવી જોઈએ. ભક્તિ આપણા જીવનમાં હોવી જોઈએ, પણ એની સાથે સાથે થોડું જ્ઞાન પણ હોવું જોઈએ, જેથી સારા ખોટાની આપણને ખબર પડે, સાચું શું આવી ખબર પડે. અને વૈરાગ્ય, થોડોક ત્યાગ પણ આપણામાં હોવો જોઈએ. અને બીજું કે જ્ઞાન, જ્યારે ભક્તિ આપણા હૃદયમાં જાગે એના પ્રમાણ આપ્યા કે આપણામાં ભક્તિ છે કે નહીં એની ખબર કેમ પડે? કે પ્રભુની મૂર્તિ સામે ઊભા હોઈએ, પ્રભુની પૂજા કરતા હોઈએ, પ્રભુની સ્તુતિ કરતા હોઈએ, ત્યારે જો હૃદય ગદગદિત બને ને આંખમાં આંસુડા આવે તો એ ભગવાનની ભક્તિ છે. મમ ગુણ ગાવત પુલક શરીરા
મમ ગુણ ગાવત પુલક શરીરા પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહુનીરા મમ ગુણ ગાવત પુલક શરીરા ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહુનીરા હૃદયમાં ભાવ જાગે ભક્તિથી મન પ્રફુલ્લિત બને એને સાચા અર્થમાં ભક્તિ કહેવામાં આવે. અને જ્ઞાન ક્યારે ખબર પડે કે જેમ જ્ઞાન થાય એમ માણસ સરળ બનતો જાય, બધાને નમતો જાય, એને જ્ઞાની કહેવામાં આવે. જ્ઞાની કોઈ દિવસ અક્કડ ન હોય, જ્ઞાની હંમેશા બધાને નમતો હોય, એને જ જ્ઞાની કહેવામાં આવે. એકદમ સરળ જીવન બનાવે, અહંકાર વગરનું જીવન બનાવે અને સરળ બનીને બધાને નમે, આને જ્ઞાની કહેવામાં. હવે જ્ઞાની તો ઘણી વાર અક્કડ હોય. આપણે અત્યારે જોઈએ આજના સમયમાં કે સત્સંગ કરતા હોય તો એને એમ લાગે હું કવિ જ હાચું, આ બધાનું ખોટું. એને જ્ઞાન ન કહેવાય, સરળ બનાવે. જેમ આંબાના વૃક્ષમાં કેરી આવે અને આંબો નમતો જાય, એમ જેટલું જ્ઞાન આપણામાં થાય એમ આપણે સરળ બનતા જઈએ, એને જ્ઞાની કહેવામાં. અને બીજો વૈરાગ. વૈરાગ એટલે સાધુ થઈને નીકળી જવું, એને ન કહેવાય. એ તો કહેવાય એક વૈરાગ, પણ એની સાથે સાથે ત્યાગની ભાવના આવે કે ભાઈ આપણી સંપત્તિ હોય એમાંથી કોઈ કદાચ ભાગ પડાવી જાય તો દઈ દેવી, ભાઈ માટે વધારે દેવું, પોતાનો હોય તો વધારે આપવું, આપણા કરતા બીજાને વધુ મળવું જોઈએ એવો ભાવ રાખે અને ત્યાગ કહેવામાં આવે. બાકી વૈરાગ થઈને સાધુ થઈને નીકળવું એ તો વૈરાગ છે જ. એકવાર બે મિત્રો ભવાયાનો ખેલ જોવા માટે ગયા. ભવાઈ મંડળ રમતું હશે, ત્યાં જોવા માટે ગયા. અને ભવાઈ મંડળ એટલો સરસ ખેલ ભજવો રાજા ભરતરીનો કે 92 લાખ માળવો, એટલું રાજ ને એટલું ઐશ્વર્ય, પિંગલા આ બધું આવું એવું સરસ ભવાઈ મંડળે ભજવું. અને ઈ આ બે મિત્રોએ ભવાઈનો ખેલ જોયો અને સવાર પડ્યું, 4 વાગ્યા અને ભવાઈ મંડળ બંધ થયું. એટલે એમાં ભરતરીએ વૈરાગ લીધો ઈ ખેલમાં. એટલે આ બે મિત્રોએ વિચાર કર્યો, વાતો મળ્યા કરવા કે આ સંસારમાં કાંઈ છે નહીં. આ ભરતરીને 92 લાખ મારવો હતો તોય જો એને વૈરાગ લઈ લીધો હોય, પિંગલા રાણીને છોડીને સાધુ બની ગયા હોય, તો આપણી બે પાસે તો છે શું, હાલને નીકળી જાય, આમાં હું નકામો હેરાન થાવ. એનો મિત્ર કે કાંઈ વાંધો નહીં, તો તું ગુરુ ને હું ચેલો, હાલ ક્યાંક આપણે કરી લેવું. 4 વાગ્યાનો સમય ને એ બંને મિત્રો આવ્યા ઘરે, દરવાજા ખટખટાવ્યા, પોતપોતાના બાજુમાં રહેતા હશે. અને એની પત્ની દરવાજો ખોલવા આવ્યા, એટલે આ બહાર ઉભા કઈ ભિક્ષા દ્યો મૈયા. તો એની પત્ની કે આ તમે હવારમાં તો કે નહીં મૈયા, હવે અમારે ઘર બહારનો ત્યાગ કરવો, 92 લાખ મારવો, જો ભરતરીએ છોડી દીધો, પિંગલાને છોડી દીધી, તો હવે અમે તમને છોડી દઈએ. આ બધું ઐશ્વર્ય અમારે કાંઈ જોતું નથી મૈયા, હવે ભિક્ષા દો. પત્ની એની સમજદાર કે ભાઈ હજી ગામ જાગ્યું નથી, કોઈને ખબર નથી તમારા ખેલની, એની પેલા ઘરે ભાઈ આવો ને હોઈ જાવ, ભરતરીથી થાય તમારીથી ન થાય. પણ કે નહીં, અમારે વૈરાગ લાગ્યો, અમારા બાપુ ઘરે ન લાગ્યો. હવે એની પત્નીએ વિચાર કર્યો કે ભાઈ આની જિંદગી સુધરતી હોય ને સાધુ બનીને જો કઈક આત્મકલ્યાણ કરતા હોય તો ભલે ને જાય, પણ મનમાં ખરું કે આ કઈ ટકે નહીં, એને તો ખબર જ હોય. એટલે ભિક્ષામાં તો રાતની જે રસોઈ બનાવેલી કઈક પડ્યું છે આને વળી રૂમાલની જોડી, ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યા જોડી, એમાં એ ભિક્ષા લીધી.
અન બે ઉપડ્યા. ટ્રેનમાં બેઠા. ટ્રેનમાં બેઠા પછી ઉપરની સીટ ઉપર બે હામા હતા. વિચાર કરે, વાતો કરે, એમાંથી શાંત બની ગયા અને ટ્રેન થોડીક હાલેલી, કલાક નો રસ્તો કાપ્યો. હવે એમાં એક જે સૂતો હતો એની આંખમાં આંસુડા આવ્યા. એટલે બોલ્યો, સામો જે બીજો સૂતો હતો એને પૂછ્યું, જે ચેલો બન્યો હતો, કેમ ભાઈ તારી આંખમાં આંસુડા આવ્યા? કે મને મુનો સાંભળે છે. એ કે તો હજી મોડું નથી થયું, દામનગર વટ્યા છે, હાલ પાછા. એ વૈરાગ ઉતરી ગયો અને પાછા ઘરે તો આને વૈરાગ ન. વૈરાગ જ્યારે લાગે ત્યારે ભરતરી જેવો મહારાજા, જેને સર્વસ્વનો ત્યાગ કર્યો અને પરમ પદને પ્રાપ્ત કરવા માટે અમરત્વનું વરદાન મેળવ્યું, ભરતરી અમર બન્યા. તો એને વૈરાગ, તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ જીવનમાં ત્રણ વસ્તુ હોવી જોઈએ. ત્યાગ ભાવના પણ આપણી હોવી જોઈએ. ભગવાન સુતજીએ કહ્યું, હે શૌનકાદિક ઋષિઓ, ભગવાન વેદ વ્યાસ આ રીતે વ્યાકુળ હતા. એમાં નારદ મુનિ આવીને એને જ્ઞાન આપ્યું કે આ ભાગવત પુરાણની રચના કરો, જે તમારા હૃદયમાં ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન જગાવશે. એટલે ભગવાન વેદ વ્યાસ શ્રીમદ ભાગવત પુરાણની રચના કરવા માટે તૈયાર થયા. થોડી વાર માટે કથાને વિરામ આપીએ. 10 મિનિટ કાંઈ પાણી પાણી આપવું હોય. શ્રી દ્વારિકાધીશ શ્રી ગોવર્ધનનાથ કી જય. બેનો ઘડીક ધૂન કીર્તન કાંઈક બોલજો. સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ બરહાપીડં નટવર વપુ કર્ણયો કર્ણિકારં બિભ્રદ કનક કપીશં વૈજયંતી ચ માલાં રદ્રાન વેણોરર્ધર સુધવા પુર્યં ગોપવૃંદે વૃંદાવન્યમ સ્વપદહમ રમયાણમ પ્રતિશહો ગીત કી. સુંદર મજાના દિવ્ય ભાગવત શ્લોકનું ગાન કર્યું અને શબ્દ સુખદેવજી જે આ ગુફાની અંદર નિર્ગુણ બ્રહ્મના ધ્યાનમાં હતા, એના કાનમાં શબ્દ અથડાયા. એટલે એને વિચાર કર્યો કે આ બહાર કોઈ આવા શ્લોક બોલે છે તો ભગવાન એવો હશે. આ વર્ણન કરે શ્લોકમાં એવું કે પરોપકાર, બીજાના હિત કરવા માટે અવતાર લીધો હશે. એનું અહિત કરે એને ભગવાન મોક્ષ આપતા હશે. કાલકૂટ વિષ પાવા માટે પૂતના આવી. ભગવાન કૃષ્ણને કાલકૂટ નામનો વિષ પીવડાવવા માટે આવી. એ પૂતનાને ભગવાને પરમ ગતિ આપી. આવા શબ્દ જ્યાં સાંભળ્યા સુખદેવજીએ એકદમ બહાર આવ્યા. બ્રાહ્મણોના બાળકોને વિનીત વચનોથી સુખદેવજી કહેવા લાગ્યા કે હે વિપ્રવરો, બ્રાહ્મણના બાળકો, તમે જે બોલો છો આ શ્લોક એ શું છે, શેના માટે અને તમે ક્યાંથી શીખ્યા? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે હે મહાપુરુષ, અમે જે બોલીએ છીએ શ્રીમદ ભાગવતના શ્લોક છે. અને બીજું કે ક્યાંથી પ્રાપ્ત કર્યા? તો આ તમારા પિતાની જ સમૃદ્ધિ છે. તમારા પિતા વેદ વ્યાસે અમને આપ્યું છે, એ જ અમે બોલીએ છીએ. એટલે સુખદેવજીને વિચાર આવ્યો કે મારા પિતા પાસે આટલું બધું સરસ, મને ખબર નથી. એટલે વૈરાગી હોવા છતાં સુખદેવજી ભગવાન વ્યાસના શરણે આવ્યા. સુખદેવજીને દિવ્ય ભાગવત ભણાવે છે ભગવાન વેદ વ્યાસ. અને નિર્ગુણી મહાપુરુષ એને સગુણનું જ્ઞાન આપે. સગુણ ઉપાસના એવી છે કે ભગવાન ગમે ત્યારે આવે છે, રૂપ લઈને ભગવાન આવે, કોઈના કોઈ રૂપથી ભગવાન આવે.
ભગવાને અનેક કાર્યો ભક્તોના કર્યા છે, કોઈના કોઈ રૂપ લઈ કે સોનાના થાળ અને સપન ભગવાનમાં ભગતોને મૂકી કેમ ખાવા. સોનાના થાળ અને સપન ભગવાનમાં ભક્તોને મૂકી કેમ ખાવા. આવા સોનાના થાળ અને સપન ભગવાનમાં ભગતોને મૂકી કેમ ખાવા. સપન ભગવાન મારે ભક્તોને મૂકી કેમ ખાવા. એ ભોળવડા માનવની ઝૂંપડીએ જઈને હવે છાશ ને રોટલો ખાવું રે ઘડવૈયા મારો ઠાકોરજી નથી ખાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી ખાવા. પ્રભુ થઈ નથી રે પૂંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું. ઘડવૈયા મારે. સોનાના થાળનો ત્યાગ કરે પરમાત્મા, છપ્પન ભગવાન ભોગનો ત્યાગ કરે અને પરમાત્મા કોઈના કોઈ રૂપે આવે. આપણે ત્યાં બહેનો કીર્તન ગાતા અને ગાય છે. શકુબાઈ નામના એક ભક્ત મહિલા હતા ને જેને જાત્રામાં જવું હતું ને એના સાસુ સસરાનો બહુ ત્રાસ હતો અને એને જાત્રામાં જવું હતું, પણ હવે સાસુ સસરા જવા દે એમ હતા ને, એટલે એને ભગવાનનું આરાધન કર્યું. ત્યારે બેનો કીર્તનમાં એવું ગાય કે વવારું થઈને વાલો આવી યાર લોલ. વારું થઈને વાલો આવી યાર લોલ. એ વવારું થઈને વાલો આવી યાર લોલ. વારું થઈને વાલો આવી યાર લોલ. એ લીધો એને સકુબાઈનું રૂપ જો વવારું થઈને વાલો આવી યાર લોલ. લીધું એણે સકુબાઈનું રૂપ જો વારું થઈને વાલો આવી યાર. એના માટે પણ ભગવાન આવ્યા. કીર્તન ઘણું લાંબુ છે, એમાં ઘણું વર્ણન બતાવ્યું છે. એમાં કઈ સકુબાઈ ના માર્યા હોય ને ઓરડામાં પૂર્યા હોય ને એવું લાંબુ લાંબુ લાગશે, પણ કહેવાનો અર્થ કે એના માટે પણ પરમાત્મા આવ્યા છે. ગોરા કુંભારની માટી ખૂંદવા ભગવાન આવે. ભક્તિ હોય તો ભગવાન ગમે ને આવે. કાંબીને કડલા વાલે પેરિયાર લો. કામીને કડલા વાલે પેરિયાર લો. બધું જ કરવા ભગવાન તૈયાર હોય જો ભક્તિ આપણામાં હોય તો. મીરાબાઈએ રાણાજીએ ઝેર આપ્યું કે આલ્યો મીરાબાઈ પી જાઓ. ભગવાન કૃષ્ણને બતાવીને કીધું કે હે ગિરધારી આ ઝેર પીવું છું. વૈષ્ણવ સંપ્રદાયમાં મીરાબાઈની ગણતરી નથી. શા માટે? કે એણે ભગવાનને ઝેર ધર્યું હતું એટલા માટે. દોષ મીરાનો એટલો જ, પણ મીરાની શ્રદ્ધા એવી હતી કે જે કાંઈ હોય ભગવાનને અર્પણ કરીને પીવે. એટલે ઝેર દીધું, ઝેરે અર્પણ કર્યું, પછી અમૃત થયું. એને ક્યાં ખબર હતી કે અમૃત છે, પણ એની લાજ રાખવા ભગવાને અમૃત કર્યું. તો ભક્તમાળ એવી છે, સુંદર મજાનું દિવ્ય જ્ઞાન સગુણ ઉપાસનાનું સુખદેવજીને આપવામાં આવ્યું અને ભગવાન વેદવ્યાસ દ્વારા શ્રીમદ ભાગવતની કથા સુખદેવજીને ભણાવી. પણ ઈ ભાગવત કથા સુખદેવજીએ કયા સમયે, કેવા સંજોગોમાં, કઈ સ્થિતિમાં, કોની આગળ એને ભાગવતની કથા કરી હતી, એની પૂર્વ ભૂમિકા શું હતી, એની કથા હવે સુતજી દ્વારા સમનકાદિક ઋષિઓને બતાવવામાં આવે કે હે મહર્ષિઓ, મહાભારતનું યુદ્ધ ચાલુ હતું ને પાંડવોનો
કૌરવો પાંડવોની સેનાના લાખો યોદ્ધા મરાઈ ચૂક્યા હતા. આની પૂર્વ ભૂમિકા બતાવે. એ સમયે દુર્યોધનની જાંગ તોડી ભીમે અને દુર્યોધન ધરતી ઉપર ઢગલો થઈને પડી ગયો, ઢળી પડ્યો. એ સમયે ગુરુનો પુત્ર દ્રોણનો અશ્વસ્થામા નામનો બ્રાહ્મણ દુર્યોધનની પાસે આવીને પ્રતિજ્ઞા કરી કે હે મિત્ર, તારી આ સ્થિતિ, આપણા સૈન્યની આ સ્થિતિ, હું તને વચન આપું છું કે કાલ સવારનો સૂર્ય ઉગે એટલે 5 પાંડવોના મસ્તક તારા ચરણમાં હું ન લાવું તો હું અસ્વસ્થામાં નહીં. આવી પ્રતિજ્ઞા અસ્વસ્થામાં કરી. દુર્યોધન રાજી થયો કે ભાઈ એટલી બધી શક્તિ તારામાં છે એની મને ખબર નહોતી. ઘટના એવી બની કે રાત્રિનો સમય છે, મધરાત્રિનો. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે અસ્વસ્થામાના હાથે ઘણા બધા પાપાચાર લખેલા, હવે ઈ નિમિત્ત હું નહીં બનું તો આ થઈ નહીં શકે. એટલે ભગવાને 5 પાંડવોને દ્રૌપદીજીને રાત્રિના સમયમાં કહ્યું કે આજ પૂર્ણિમાની રાત્રિ છે, ગંગા સ્નાનનો મહિમા બહુ મોટો છે. 5 પાંડવોને દ્રૌપદી આપણે બધાએ ગંગા સ્નાન કરવું. એક પણ શબ્દ બોલ્યા વિના 5 પાંડવો દ્રૌપદી સ્નાન કરવા માટે ગંગાના કિનારે ગયા. આ બાજુ અસ્વસ્થામાં પ્રતિજ્ઞા કરી હતી. રાત્રિનો સમય થયો, મધરાત્રિ, અને છાવણીની અંદર જોયું, તંબુની અંદર કોઈ નહોતું. એ સમયે અસ્વસ્થામાં પ્રવેશ કર્યો. 5 પાંડવો તો ગંગા સ્નાન માટે ગયા, દ્રૌપદીજી પણ એમની સાથે ગયા. અને અસ્વસ્થામાં આવી અને દ્રૌપદીના 5 સંતાનો, જે બાળકો સૂતા હતા, એના મસ્તક કાપી નાખ્યા. પાંચેયના મસ્તક કાપી અસ્વસ્થામાં સૈનિકોને પરાજિત કરી, લોહી લુહાણ કરી અને દુર્યોધનના શરણમાં ઢગલો કર્યો. આલે આ 5 પાંડવોના માથા, મારી પ્રતિજ્ઞા પૂર્ણ. પાપી દુર્યોધન જે કહેવાય, પાપાચારથી ભરેલો દુર્યોધન, એને એમ કહ્યું હે અસ્વસ્થામાં, તમે આ શું કર્યું? આ નહીં, 5 પાંડવો નથી, આ તો દ્રૌપદીના સંતાનો છે, અને આ બાળકોને મારીને તમે બાળ હત્યા લીધી, આને મારે શું કરવા? 5 માથા. કહ્યું કે મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી. આ વાતની મને ખબર નહોતી કે તમે આવી પ્રતિજ્ઞા કરો, તો હું ત્યારે જ અટકાવી દે. દુર્યોધનને ખેદ થયો, અસ્વસ્થામાને પણ. સ્નાન કરીને ભગવાન કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી પાછા પોતાના જે રાવટી હતી એની અંદર આવ્યા, છાવણીમાં પ્રવેશ કર્યો અને લોહી લુહાણ સૈનિકોને જોયા. એમાંથી કોઈ સૈનિકે આ ઘટના ઘટી એ વાત કરી અને ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે ઠીક, નિમિત્ત પ્રમાણે થઈ તો ગયું બધું, પણ હવે પાંડવોની કસોટી મારે કરવી છે. એટલે ભગવાન તરત પાનો ચડાવવા મળ્યા અર્જુનને કે તારી જેવો ગાંડીવ ધારી અને એક અસ્વસ્થામાં આ 5 બાળકોને મારીને જતો રહ્યો, અને હે ધનુર્ધારી અર્જુન, ધર્મરાજા, તમે બધા જોતા રહ્યા, એનો શિરછેદ કરી નાખવો જોઈએ. ભલે તમારા ગુરુનો પુત્ર રહ્યો, પણ એને મારવો જોઈએ તમે. દ્રૌપદી અટકાવ્યા. એ સમજી ગયા કે ભગવાન કદાચ બ્રહ્મત્યા માથે લેવડાવવા માંગે છે, પણ આપણે લેવી નથી. ગમે એમ તો ગુરુપુત્ર છે ને પાછો બ્રાહ્મણ. એટલે દ્રૌપદી અટકાવ્યા કે અસ્વસ્થામાં જે છે એ એની માતાનો એકનો એક પુત્ર છે. મારી ગોદ સૂની થઈ ગઈ, બીજી માતાની ગોદ સૂની મારે નથી. જે હોય તે મારા પ્રારબ્ધમાં લખ્યું. ખૂબ આક્રમણ કર્યું દ્રૌપદીએ, બહુ રડ્યા દ્રૌપદી. પછી કહ્યું કે હવે આનું શું રસ્તો? ધીમે કહ્યું કે ભાઈ આપ બધાને ધર્મ નડતો હોય ને એવું બધું લાગતું હોય, મને છૂટ આપો ને અસ્વસ્થતામાંનું નિવારણ હું કરી નાખું. બોલે એ બધા અટકાવ્યા કે ભાઈ એવું નથી કરવું. તો આને સજા શું આપે? કે એના માથાની અંદર મણી છે એ ખેંચી લે.
બ્રાહ્મણ ને આમ તો મારવાનો રસ્તો ભાગવતમાં બતાવ્યો પણ એ કરતા નહીં તમે એને ભલે કર્યું અમારે કહેવાય નહીં અમારું ને અમારું પણ બ્રાહ્મણ ને માર્યા બરાબર ક્યારે લાગે કે ભરી સભામાં બ્રાહ્મણ આવે અને તમે એનું અપમાન કરી નાખો એટલે બ્રાહ્મણ મરેલો જ હોય અને મારવો ન પડે અમને દક્ષિણા ન દે તો હાલે જમવા ન દે તો હાલે પણ ભરી સભામાં અમારું અપમાન કરે એટલે અમને એમ લાગે કે હવે આમાં કઈ છે એ પછી મૃત્યુદંડ સમજ એ નિયમ હોય અસ્વસ્થામાની આ સ્થિતિ ભગવાન કૃષ્ણએ કરાવી પાંડવોની પાસે મણી ખેંચી લીધો મણી એટલે તેજસ્વીતા બ્રાહ્મણો પાસે તેજસ્વીતા હોય ઈ મણી જે હતો ખેંચાઈ ગયો અસ્વસ્થતામાં વ્યાકુળ બની ગયો પછી તો ભયભીત બનીને ભટકવા લાગ્યો છતાં અસ્વસ્થતામાં ને વેરની આગ બુઝાણી નહીં એટલે ઉત્તરાજીના ઉદરની અંદર પરીક્ષિતનો જે ગર્ભ હતો એની ઉપર અગ્નિ અસ્ત્ર છોડ્યું ઉત્તરાજીના ઉદરમાં અને જ્યારે શરીર બળવા લાગ્યું એ સમયે ઉત્તરાજીએ ભગવાન કૃષ્ણને પોકાર્યા હે નારાયણ આપ મારી રક્ષા કરો આપ મારી રક્ષા કરો પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નામ્યમ ત્વદભયમ પશ્મે યત્ર મૃત્યુ પરાસ્પરમ ઉત્તરાજી બોલ્યા કે હે નારાયણ હું એક સ્ત્રી છું મહારાજ અબલા છું સગર્ભા છું અને આજ અગ્નિ અસ્ત્રથી મારો દેહ બળે છે મારો શરીર બળે છે અને મારું સંતાન નાશ પામશે પ્રભુ મારી રક્ષા કરો અભિદ્રવતી મામોષમ સરસપ્તમો વિભુ હે નારાયણ આપ મારી રક્ષા કરો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાજીના ઉદરની અંદર રહેલા ગર્ભની રક્ષા કરી અને એમાંથી જે બાળકનો જન્મ થયો એનું નામ પરીક્ષિત પાડવામાં ભગવાન સુતજી કહેવા લાગ્યા હે રાજા આ તમને મેં આગળની કથા કહી છે પણ પાંડવો અને ભગવાન કૃષ્ણ એનો દિવ્ય સંબંધ છે આમ તો મામા ભાઈના ભાઈઓ હતા કુંતાજી કૃષ્ણના ભાઈ હતા અને કૃષ્ણ પાંડવોના મામાના દીકરા હતા ભગવાન કૃષ્ણ કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ત્યાં સુધી ત્યાં રોકાયા ભગવાન ઘણો સમય ત્યાં ભગવાન હસ્તિનાપુરમાં રોકાયા અને પછી ભગવાને વિદાય લીધી પાંડવોને ગમ્યું નહીં પણ છતાં વિદાય આપી ભગવાન કૃષ્ણએ કહ્યું કે મારે દ્વારકામાં જવું જોઈએ મારું શાસન બરાબર ચાલે મારી પ્રજાની સંભાળ મારે લેવી જોઈએ ઘણા સમયથી હું આપની સાથે છું હવે મારે મારી દ્વારકામાં જવું પાંડવોએ આંખમાં આંસુ સાથે વિદાય આપી કે પ્રભુ ક્યારેક ક્યારેક કૃપા કરતા રહેજો પધારતા રહેજો અમારી સંભાળ રાખજો પાંચ પાંડવો દ્રૌપદી ભગવાનને વળાવવા માટે ગયા ભગવાને દ્રષ્ટિ કરી આખું નગર વળાવવા માટે આવ્યું પણ કુંતાજી ક્યાંય દેખાયા નહીં એટલે ભગવાને વિચાર કર્યો કે માતા કુંતા કેમ નથી એ તો અત્યારે વિદાય સમય હોવા જ જોઈએ માતાજી કેમ નથી પણ છતાં એમ ભગવાનને લાગ્યું કે મારો વિરહ સહન ન કરી શકે એટલા માટે હું આવ્યા હશે ક્યાંક ભવનના ખૂણામાં ભગવાન ગામની ભાગોળે પાદરે ભૂગ્યા અને બધા જ વળાવીને પાછા વળ્યા નિજ નિજ ભવનની અંદર બધા જતા રહ્યા અને ભગવાન કૃષ્ણએ દ્વારકાનો માટે પ્રસ્થાન કર્યું એ સમયે કુંતાજી સફેદ વસ્ત્ર પરિધાન કરી રસ્તામાં ઉભા રહી ગયા ભગવાનના રથના ઘોડાની લગામ પકડી અને ભગવાનને પ્રાર્થના કરી હે નારાયણ ભગવાન પગે લાગ્યા માં તમે રસ્તામાં ગયા તમને હું પ્રભુ ઓળખી ગઈ છું એમ કુંતાજી બોલ્યા કે અત્યાર સુધી હું તમને ઓળખી નહોતી પણ આપ સર્વવ્યાપી છો
પરબ્રહ્મ છો, પરાદ પર છો નથી મંત્રમાં પણ આવતું ઓમ સહસ્ર શીરખા ઓરુખા સહસ્રાક્ષ સહસ્રપાત સભૌમિકો સર્વદશ્રદવાત તિષદશાંગુલમ હે નારાયણ, એક એક અણુ અણુની અંદર પ્રભુ આપ છો અને આપ બ્રહ્મ છો. હું આપને ઓળખી ગઈ છું. આ તો યશોદાજીના લાડકોડમાં ઉછર્યા, દેવકીજીના લાડકોડમાં ઉછર્યા. એ માની મમતા આપે માણી છે, પણ પ્રભુ તમે છો બ્રહ્મ એની મને ખબર છે. માતાજીને યાદ કર્યા એટલે કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા. મારી માને યાદ કરી તમે? યશોદાજીને યાદ કર્યા એટલે ભગવાન આંખમાં આંસુ આવ્યા. નંદ બાબાને યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. માતાજીને યાદ કર્યા. ભગવાન કૃષ્ણએ કહ્યું માની મમતા બહુ મહાન છે, માથી મોટું જગતમાં કાંઈ. કુંતાજીને ભગવાન કૃષ્ણએ કહ્યું માગો. હે માતાજી કુંતાજી, તમે આજ મારી માતાને મને યાદ કરાવી, હું બ્રહ્મ છું એનું તમે મને જ્ઞાન કરાવ્યું. હવે તમારે માગવું પડે. ભગવાન મળે તો એનું વચન ખાલી ન જાય, ભગવાનનું દર્શન નિષ્ફળ ન જાય. નો માગો તોય આપવું પડે. એને જ ભગવાન કહેવાય. એટલે કયું માગો માતાજી, શું જોઈએ તમારે? હવે તમે ઓળખી જ ગયા છો મને, તો પછી હવે માગો, તમારી ઈચ્છા હોય તો માગો. ત્યારે કુંતાજીએ કહ્યું પ્રભુ બહુ જો આગ્રહ કરતા હો તો એવું વરદાન આપો કે મારા જીવનમાં હું કોઈ દી સુખી ન થાઉં. સુખ ઉપર શિલા પડો, ક્યોંકि રામ હૃદય સે બલિહારી વાદો થકી પલ પલ નામ જપા. ભગવાને કહ્યું માતાજી તમે દુખી જ છો, દુઃખ માંગવાની જરૂર નથી. ત્યારે કુંતાજીએ કહ્યું પ્રભુ દુઃખ એટલા માટે માંગુ છું કે મારા જીવનમાં દુઃખ હોય તો પ્રભુ તમે ત્યાં સુધી મારો સાથ છોડ્યો નથી. અને હવે પાંડવોને શાસન મળ્યું, ધર્મરાજા હસ્તિનાપુરનો રાજા બન્યો યુધિષ્ઠિર, અને મારું બધું જ બરાબર ગોઠવાયું. એટલે તમે એમ કીધું કે હું વિદાય લઉં. ભગવાન વગરનું અમારે શું કરવું? તો ઈ સુખને અમારે શું કરવું? અમારે તો દુઃખ જોઈએ કે જેનાથી ભગવાનનો સાથ ક્યારેય ન છૂટે. અને વાત એ સાચી ભાઈ, દુઃખમાં જેટલું ભજન ભક્તિ આપણે કરી શકીએ એટલું સુખમાં થઈ શકતું નથી. સુખમાં આપણી પાસે સમય જ ક્યાં હોય આવું બધું કરવાનું? એટલે દુઃખની માંગણી કરી કુંતાજી. એટલે ભગવાને કહ્યું કે માતાજી એવું વરદાન તો હું ન આપી શકું, પણ તમે હસ્તિનાપુરમાં રહ્યો ત્યાં સુધી દુઃખ, હસ્તિનાપુરને છોડી રહ્યો એટલે સુખ, આવું વરદાન હું આપું. વળી કુંતાજીએ કહ્યું નહીં પ્રભુ, એવું વરદાન આપશો તો મને એવું લાગ્યા કરે કે મારે બહાર વયું જવું, સુખી થાવ, બહાર વયું જવું, મારે સુખી થાવ. પણ જ્યાં જાવ ત્યાં દુઃખ મારો પીછો ન છોડે એવું વરદાન મને તમે. અને બીજું પ્રભુ આપ પાછા વળો, રોકાવો, હજી રોકાવો. કુંતાજી આગ્રહ કરી, સ્તુતિ કરી અને ભગવાન કૃષ્ણને પાછા રાજભવનમાં લાવ્યા. ભગવાન કૃષ્ણ પાછા આવ્યા
તમામ પાંડવોએ દ્રૌપદીએ જેમ પહેલી વાર આવે ને સન્માન કરે એવું જ સન્માન પાછું ભગવાન કૃષ્ણનું કર્યું. આપણે ઘરે મહેમાન 1 મહિનો રોકાય ને આપણે એને મૂકવા ગયા હોય બસ સ્ટેન્ડ સુધી કે લીલિયા સુધી, અને ઘરે આવીને માંડ નિરાતે કે ભાઈ ગયું બધું એમ, અને ઈ મહેમાન કલાક કેડે આવે તો આપણે એનું સન્માન કરીએ. આખું ઘર ચિંતામાં પડી જાય કે લા કેમ પાછા. પણ ભગવાન કૃષ્ણમાં આવી ઘટના નથી. પાંડવોએ સન્માન, પછી ભગવાન કૃષ્ણએ ધર્મરાજાને એમ લાગ્યું કે મારા માટે ભગવાન પાછા આવ્યા. અર્જુનજીને એમ લાગ્યું કે મારા સખા છે એટલે ભગવાન પાછા આવ્યા. કુંતાજીને એમ લાગ્યું કે મેં સ્તુતિ કરી એટલે ભગવાન પાછા આવ્યા. દ્રૌપદીજીને એમ લાગ્યું કે મારી ઉપર લાગણી છે એટલે ભગવાન કે હું પાછો એટલા માટે આવ્યો કે ઉત્તરાયણના સૂર્ય થયા અને દાદા ભીષ્મનો અંતિમ સમય નજીક આવ્યો છે. કુરુક્ષેત્રના મેદાનમાં બાણશિયા પર સુતેલા દાદા ભીષ્મ એની અંતિમ વિદાય મેં વચન આપ્યું છે કે હું તમને દર્શન આપીશ, એના માટે હું પાછો આવ્યો. ભીષ્મ બાણશિયા ઉપર સુતા છે અને અંતિમ સમયે ભગવાન કૃષ્ણ ભીષ્મની નજીક ગયા અને ભીષ્મને આંખ ખોલીને જોયું, હરિના દર્શન થયા. સુંદર મજાની સ્તુતિ ભીષ્મ કરવા લાગ્યા. હે નારાયણ ઇતિ મધુ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુનમ સ્વસુખમુપગતે ક્વચિદ્વહર્તુ પ્રકૃતિમુપેયુષ્યાત્મવ પ્રવાહ ત્રિભુવન કમલમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દદાને. ભગવાનની સુંદર સ્તુતિ ભીષ્મ દ્વારા કરવામાં આવી છે. ભીષ્મજીએ પણ એ જ કહ્યું જે કુંતાએ કહ્યું, હે નારાયણ હું તમને ઓળખું છું, તમે પરબ્રહ્મ છો, અને આ જે કાંઈ ઘટના ઘટી કૌરવ પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેદાનમાં એનું માધ્યમ પ્રભુ તમે છો. પ્રભુ તમે બ્રહ્મ છો, પૃથ્વીનો ભાર ઉતારવા માટે આપનું પ્રાગટ્ય થયું છે. હે નારાયણ મારી બુદ્ધિ રૂપી ચેતના હું આપના શરણે અર્પણ કરું છું. સદૈવ મારા હૃદયમાં નિવાસ. ઉત્તરાયણના સૂર્ય થયા છે અને ભીષ્મજીએ ભગવાન થોડું હસ્યા એટલે ભીષ્મએ કહ્યું, પ્રભુ કેમ હસો? કે ભીષ્મજી હસવું તો એવું એના માટે આવે કે આપ જેવો મહાપુરુષ મહારથી કર્મથી બંધાય. ભીષ્મ તો એવું કહ્યું કે મારા જીવનમાં મેં ક્યારે પાપ જ નથી કર્યું. દરેક વ્યક્તિને પોતાના જીવનનો ભરોસો હોવો જોઈએ. આપણે 80 વર્ષના હોય ને કોઈ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે મારા જીવનમાં એવા કોઈ કામ મેં કર્યા નથી કે જેનાથી મારે આ ભોગવવું પડે. પોતાના જીવનનો ભરોસો પોતાનો હોવો જોઈએ. ભીષ્મએ એવું કહ્યું, પ્રભુ કોઈ કર્મ મેં એવું કર્યું નથી, મારા શૈયા ઉપર શું કેમ પડ્યું? ભગવાને કીધું, કર્મ વગર સજા કોઈ દી થતી નથી. કર્મ વગર હું કોઈને દંડ દેતો નથી. એક જગ્યાએ પ્રશ્ન થયો, કર્મથી જ બધું ભોગવવું પડે, તો કર્મનો સિદ્ધાંત જે કરે એ જ ભોગવે. ઘણા આપણે એવું બોલીએ કે ભાઈ કરે કોઈ ભોગવે કોઈ નહીં, એવું ન હોય. કરે એ જ ભોગવે. એક ભાઈ આમ જંગલમાં હાલ્યો જતો હતો એટલે રસ્તામાં આંબાનું ઝાડ આવ્યું. આંબાનું ઝાડ આવ્યું એટલે એમાં કેરી એક પાકેલી લટકતી. એને વિચાર કર્યો કે કેરી બહુ સરસ છે, આટલું ફળ સરસ ક્યાંય જોયું નથી. એટલે વિચાર કર્યો, જોયું કોને? આંખે, આંખથી જોઈ. આંખ તો ત્યાં ચડી ન શકે એટલે એને પગને કીધું, ચડો તમે ઝાડવા ઉપર. પગ ઝાડ ઉપર ચડ્યા.
પછી પગ કાંઈ ફળને તોડી તો ન શકે, એટલે એને હાથને કહ્યું તમે તોડો, એટલે હાથથી કેરી તૂટી, પછી હાથ ખાઈ ન શકે, એને મુખને કહ્યું કે તમે ખાઓ. હવે મુખમાં ખાધી તો ખરી ફળ, પણ સ્વાદ એને લઈ ન શકે, એટલે જીભને કીધું કે તું સ્વાદ લે. જીભે સ્વાદ લીધો. ક્યાં ઈ આંબાનો માલિક આવીને હાથમાં લાકડી લઈને મયડો પ્રહાર કરવા, મારવા. એટલે માર્યું ક્યાં? વાહામાં. વાહાએ કઈ ભૂલ નહોતી કરી. આંખે જોયું, પગ હાલ્યા, હાથથી તોડી, મુખમાં ખાધી, સ્વાદ લઈ ગઈ જીભ, લાકડી પડી તો વાહને. હવે વાહન કાંઈ લેવા દેવાનો. પણ આ બધું થયા પછી આંસુડા ક્યાં આવે પાછા? આંખમાં. જોયું તું કોઈને? આંખે કરે ઈ જ ભોગવે. કર્મ કર્યા વગર ભગવાન ક્યારે ફળ આપતો નથી. ભીષ્મજીને કહ્યું, પ્રભુ, હે દાદા ભીષ્મ, તમારી અખંડ પ્રતિજ્ઞા રાખવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં મારે રથનું ચક્ર ઉઠાવવું પડ્યું હતું. મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં હથિયાર નહીં લઉં, પણ છતાં તમારી પ્રતિજ્ઞા જળવાય, તમારું માન સન્માન જળવાય, એટલા માટે તમારી પ્રતિજ્ઞા ન તૂટે મેં તોડી હતી મારી પ્રતિજ્ઞા. શા માટે? તમારી અમાન્ય જળવાય. અને બીજું કે હે ભીષ્મ, ભીષ્મએ ભગવાનને કહ્યું, નારાયણ, તમારી લીલાનું હું જાણું છું પ્રભુ. એકવાર દુર્યોધને મને એવું કહ્યું હતું કે તમે જ્યારે ત્યારે પાંડવોનો જ પક્ષ લ્યો છો, અમને ક્યારે આશીર્વાદ આપતા નથી, તમને અમારી કાંઈ પડી નથી, આવું ઘણું બધું મેં બોલ્યો. ત્યારે દુર્યોધનને મેં એમ કહ્યું હતું કે તારી પત્ની ભાનુમતીને મારી પાસે સવારમાં મોકલજે, હું એને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપું, એટલે તને મરવાની બીક વહી જા. તને તો આશીર્વાદ નહીં આપું, પણ તારી પત્નીને આપું. ભીષ્મએ કહ્યું કે હે ભગવાન વાસુદેવ, ઈ વાતની તમને ખબર પડી હતી, બીજા કોઈને ખબર નહોતી. ત્યારે તમે છળ કપટ કરી અને દુર્યોધનની પત્ની આવે ઈ પેલા દ્રૌપદીને ગોઠવી દીધી આશીર્વાદ. દ્રૌપદીને કહ્યું કે ઝડપથી તૈયાર થાવ. કેમ? કે દાદાના દર્શન કરો. કે પણ આટલી બધી ઉતાવળ કે જલ્દી હાલો, ભગવાનને ખબર બોલ્યા પેલા ન પોગે. દ્રૌપદીને લઈને ઝડપથી ગયા. ભીષ્મનો નિયમ હતો કે સ્ત્રી જ્યારે પગે લાગે ત્યારે આંખ ઉગાડીને ઊંચું જોતા નહીં, એની કૃષ્ણને ખબર હતી. દાદાના ચરણમાં પ્રણામ કર્યા દ્રૌપદી, અને કંકણ નૃપુર સ્ત્રીના આભૂષણોનો અવાજ આવ્યો એટલે ભીષ્મને એમ લાગ્યું કે દુર્યોધનની પત્ની પગે લાગવા આવ્યા, એટલે એને આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્યવતી. પછી આંખ ખોલીને જોયું તો દ્રૌપદી. ભીષ્મએ કહ્યું એટલું જ નહીં, હે કૃષ્ણ, ઈ સમયે તમે દ્રૌપદીના પગરખા હાથમાં લઈને દ્વારની આગળ છુપાઈને ઊભા હતા, એની મને ખબર છે. અને પછી હું તમારી પાછળ દોડ્યો ત્યારે પ્રભુ તમે ભાગ્યા. હે ચક્રધારી, ચક્રધારીના દર્શન કર્યા, ચતુર્ભુજ રૂપના દર્શન કર્યા, હાથમાં શંખ હોય એવા દર્શન કર્યા, પણ પગરખા વાળા નથી કર્યા. ઉભા રહ્યો, મને દર્શન. ઈ દ્રૌપદીના આશીર્વાદ તમે અપાવ્યા. હે વાસુદેવ જગતપતિ, મને એવી ગતિ આપો, એવો લોક આપો જ્યાંથી મારે ક્યારે પાછું જ ન આવવું. અંત સમયે ભીષ્મનો આવ્યો, અને એ સમયે ભીષ્મજી પાંડવોની આંખમાં આંસુ છે, શાંત વાતાવરણ છે, ઉત્તરાયણના સૂર્ય છે, શોકમાં બધા ડૂબેલા. એ જ ક્ષણે ભીષ્મએ ભગવાન કૃષ્ણની દિવ્ય છબીને હૃદયમાં ધારણ કરી અને પ્રણામ કરીને પ્રાણનો ત્યાગ કર્યો. ભીષ્મજીએ આંખ બંધ કરી અને ભગવાનનું રૂપ કાયમના માટે હૃદયમાં રાખી, અને ભીષ્મની આંખો બંધ થઈ ગઈ. દિવ્ય ગતિને પ્રાપ્ત કરી ભગવાન ભીષ્મ
સુતજી કહેવા લાગ્યા, હે શમનકાદિક ઋષિ, ભક્તને માટે ભગવાન બધું કરવા માટે તૈયાર. ભીષ્મને દિવ્ય ગતિ આપી. પછી એની જે ક્રિયા હતી રાજધર્મ પ્રમાણે કરવામાં આવી. બધાએ ભીષ્મની પ્રશંસા કરી. ભગવાન કૃષ્ણએ કહ્યું કે અખંડ બ્રહ્મચર્ય આ પૃથ્વી ઉપર આવ્યું. ભીષ્મ સિવાય આવો બ્રહ્મચર્યને પાલન કરનારો મહાપુરુષ કોઈ પહેલા હતો નહીં, હવે છે નહીં અને આગળ થશે પણ નહીં. અખંડ બ્રહ્મચર્યને ધારણ કરી અને એક પિતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે સંસારનો ત્યાગ કરનાર પુરુષ જગતમાં બીજો કોણ? બધાએ ભીષ્મની સુંદર સ્તુતિ કરી, પગે લાગ્યા. સુતજી કહેવા લાગ્યા, હે શમનકાદિક ઋષિઓ, આ રીતે ભીષ્મની અંતિમ વિદાય. પાંડવો ખૂબ રડ્યા છે. પછી એની જે ક્રિયાઓ રાજધર્મના નિયમ પ્રમાણે કરવામાં આવી. આહાર વિહાર આ બધું જ આના ઉપર નિર્ભર હોય છે. અન્નથી મન નિર્માણ થાય. આપણે ત્યાં એવું હતું ને કે કોઈના ઘરનું ખાવું નહીં. શું કામ? ભીષ્મએ દુર્યોધનનું અન્ન ખાધું એટલે દ્રૌપદીના ચીર ખેંચ્યા તોય કાંઈ બોલી ન શક્યા. તો બહુ સાત્વિક જીવન જીવવું, સાત્વિક ભોજન કરવું, ઓછું ખાવું, સારી હવામાં ફરવું, સારા માણસોનો સંગ કરવો, ભોજન ઓછું કરવું ને ભજન વધારે કરવું. શાસ્ત્રમાં એવું કહ્યું. આપણે ઊંધું કરી નાખ્યું. ભોજન વધારે કરીએ ને ભજન ઓછું. પણ બને ત્યાં સુધી, કેમ કે ઓછું ખાઈ તો શરીર બરાબર રહે. એટલે જ તો આપણા શાસ્ત્રમાં ઉપવાસો ને આ બધું ગોઠવેલું. તો આ રીતે ભીષ્મએ દેહનો ત્યાગ કર્યો. એની પરમ ગતિ થઈ. એની કથા સુતજી દ્વારા કહેવામાં આવી. હવે પછીની આગળની કથા બપોર પછી 3 કલાકે આપણે લેશું. અત્યારે સમય કથાનો પૂર્ણ થાય, જમવાનો સમય થયો છે. મધ્યાહ્નનો કથાને વિરામ આપીએ. શ્રી દ્વારિકાધીશ એ દ્વારકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવા. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવા. એ દ્વારકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવા. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. ભૂલી જવાય, ભૂલી જવાય ના, ભૂલી જવાય ના, વિસરી જવાય ના. ભૂલી જવાય ના, વિસરી જવાય ના. ભૂલી જવાય ના, વિસરી જવાય ના. દ્વારકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ, મહારાજ કી જય. શ્રી ગોપીનાથ મહારાજ કી જય. શ્રી હનુમાનજી મહારાજ, મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ, મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે